જો આ સુખડી બનાવી લીધી ને તો બાકી બધી સુખડીની રેસીપી તમે ભૂલી જશો, એટલી ટેસ્ટી બનશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવી ગ્લુટન ફ્રી બદામ સુખડી બનાવીશું. એકદમ હેલ્ધી, ટેસ્ટી અને બનાવી તો એકદમ સિમ્પલ. મહિનાઓ સુધી પણ રાખીને ખાશો ને ખરાબ નહીં થાય, અને દૂધ વગર, માવા વગર, મિલ્ક પાવડર વગર પણ એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો બનાવીએ. તો આપણે આ સુખડી બનાવવા માટે 1 કપ જુવારનો લોટ, એની સામે 3/4 કપ ગોળ, 1/4 કપ મેં બદામ લીધી છે. ગરમી છે એટલે અડધો કપ સુધી બદામ તમે લઈ શકો છો. મેં 1/4 કપ લીધી છે, સાથે અડધા કપ ઘી અને 2 ટેબલ સ્પૂન મેં અહીંયા રાગીનો લોટ લીધો છે. રાગીનો લોટ લેવો ઓપ્શનલ છે, પણ ખૂબ જ કેલ્શિયમ હોય એના લીધે હું અહીંયા રાગીના લોટનો યુઝ કરું છું. હવે જે આપણે 1/4 કપ બદામ લીધી છે ને, એનો આપણે પાવડર કરવાનો છે. તો પલ્સ મોડમાં ચલાવવાનું, એટલે એમાંથી તેલ રિલીઝ ના થાય અને સરસ એનો પાવડર રેડી થઈ જાય. તો આ રીતનો પાવડર આપણે રેડી કરવાનો છે. જો મોટા દાણા હોય તો તમારે એ રીતે ફરીથી ચલાવી લેવાનું. હવે આ સુખડી બનાવવા માટે આપણે જે અડધો કપ ઘી લીધું છે ને, એમાંથી થોડું ઘી આપણે સાઈડમાં રાખીશું અને પછી યુઝ કરીશું. બાકીના ઘીમાં આપણે જુવારનો લોટને સરસ રીતે શેકવાનો છે. જુવારનો લોટ અહીંયા મેં ઝીણો જ લીધો છે. રેગ્યુલર આપણે ઘરે લોટ દળીએ ને રોટલી જેવો, એવો જ લોટ લીધો છે. અહીંયા જુવારના લોટની જગ્યાએ તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો, પણ હું ગ્લુટન ફ્રી બનાવું છું અને હેલ્ધી અને ખાસ ગરમીમાં ખવાય એવી બનાવું છું, તો જુવારના લોટનો યુઝ કરું છું. તો તમે જુવારના લોટની કઈ કઈ રેસીપી ખાવાનું પસંદ કરો છો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. મેં તમારી સાથે 10થી 12 રેસીપી જુવારની અલગ અલગ શેર કરી છે, તો એ મેં મારી ચેનલ પર હમણાં જ પોસ્ટ કરી છે બધી. તો જરૂરથી એકવાર એ પણ ચેક કરજો, તમને ઘણી બધી રેસીપીઓ નવી નવી મળી જશે. હવે આ લોટને સરસ રીતે શેકવાનો છે. જુવારના લોટને શેકાતા થોડો સમય લાગશે, એટલે પહેલાં આ રીતે શેકી લેવાનો. હવે અહીંયા આપણે જો રાગીનો લોટ તમારી પાસે ન હોય અને નો એડ કરવો હોય ને, તો માત્ર તમે જુવારના લોટમાંથી પણ બનાવી શકો છો. થોડો ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો, અને એ પણ નો એડ કરવો હોય અને તમારે બેસન એડ કરવો હોય ને, તો બેસન પણ એડ કરી શકાય છે. હવે આ રીતે થોડો લોટ શેકાઈ જાય, થોડું એમાં બબલ્સ આવવા લાગે ને પછી આપણે રાગીનો લોટ એડ કરીશું. રાગીનો લોટ સરસ એવો શેકાય ને એના માટે જે બાકીનું ઘી વધાર્યું હતું ને, એ આ સમયે એડ કરી દેશું, એટલે બંને લોટ સરસ રીતે શેકાઈ જાય. રાગીનો લોટ આ રીતે પાછળથી જ એડ કરવાનો, જેના લીધે આપણે જે જુવારનો લોટ છે ને એનો કલર ચેન્જ થઈ જાય ને, એ આપણે દેખાય, જેના લીધે લોટ બિલકુલ કાચો ના રહે. હવે બંને લોટને સરસ રીતે શેકી લેવાનો, જ્યાં સુધી ઘી છૂટું પડી જાય, લોટનો કલર શેકાઈ અને બદામી થઈ જાય અને એની શેકાવાની સુગંધ આવવા લાગે, ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો ટોટલ 10 મિનિટમાં તમે આ જે બદામની સુખડી છે ને એ ખાઈ શકશો. અહીંયા તમે જુઓ, હવે સરસ રીતે લોટનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે, એકદમ સરસ એમાં બબલ્સ આવવા લાગ્યા છે. અને તમે જુઓ ને તો ઉપર તમને થોડું ઘી પણ દેખાતું હશે. જો તમને આ મીઠાઈ વધારે ઘીવાળી પસંદ હોય ને, તો તમે 3/4 કપ સુધી પણ ઘી એડ કરી શકો છો. હું અહીંયા પરફેક્ટ માપ સાથે તમને બધી વસ્તુ બતાવું છું, તો તમે બનાવશો ને તો મહિનાઓ સુધી પણ ખરાબ નહીં થાય. હવે આ રીતે શેકાઈ જાય ને એટલે આપણે જે બદામનો પાવડર કર્યો છે ને એ એડ કરી દેશું. જો તમે શિયાળો હોય કે ચોમાસું, એમાં તમે આ બદામની સુખડી બનાવો ને તો તમે અડધા કપ જેટલી બદામ એડ કરો ને તો પણ ચાલે, પણ જો ગરમીમાં અત્યારે બનાવતા હોય ને તો તમારે 1/4 કપ બદામ એડ કરવાની, કારણ કે બદામની તાસીર થોડી ગરમ હોય છે. આપણે એની સાથે જુવારનો લોટ એડ કર્યો છે, એટલે જુવારની તાસીર ઠંડી હોય છે, એટલે તમે આ સમયે તમે ખાઈ શકશો, એટલે ગરમીમાં ખાઈ શકશો. એટલે એના બધા ગુણધર્મો પણ મળી રહે, આપણે એનર્જી પણ મળે અને ગરમ પણ ન લાગે. આ રીતે બદામને પણ સરસ રીતે શેકી લેવાની છે. અહીંયા બદામનો લોટ પણ સરસ એવો શેકાઈ ગયો છે. બધું આ રીતે શેકાઈ જાય ને એટલે પછી આપણે એમાં કોઈ દૂધ કે માવો કે મિલ્ક પાવડર એડ નથી કરવાના, અને એકદમ સોફ્ટ રહે ને એના માટે આપણે પહેલાં શું કરવાનું, આ રીતે શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની.
અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ તમારે ગેસ ઉપર જ રાખવાનું છે, કારણ કે પેન ગરમ હશે, ગેસ ગરમ હશે ને એટલે ગોળને મેલ્ટ થતાં વાર નહીં લાગે. તો અહીંયા આપણે 1 કપ લોટ સામે 3/4 કપ ગોળ લીધો છે. ગોળ મેં અહીંયા દેશી જ લીધો છે. અને હવે ગોળને સરસ રીતે મિક્સ કરી લેશું. ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે અને પછી મિક્સ કરવાનું છે. હવે અહીંયા એકદમ દાંત વગરના લોકો માટે સુપર સોફ્ટ બનાવી હોય ને તો 2 ચમચી જેટલું દૂધ એડ કરી દેવાનું. અને દૂધ એડ કર્યા વગર હું બનાવું છું તો 2 મહિના કે 4 મહિના તમે રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. ફ્રીઝમાં નહીં રાખવી પડે, બહાર જ સારી રહેશે. બસ ગોળને માત્ર મેલ્ટ કરવાનું છે, વધારે સમય આપણે એને મિક્સ નથી કરવાનો. આ રીતે તમે જુઓ પ્રોપર ગોળ મેલ્ટ થઈ જશે ને એટલે સુખડીનો કલર બહુ સરસ એવો આવી જશે, બદામી કલર જેવો, આ રીતનો. બસ ત્યાં સુધી જ આપણે એને મિક્સ કરશું. એકદમ સરસ જાળીદાર આપણી સુખડીનું મિક્સર બનીને રેડી થઈ ગયું છે. તો બસ અહીંયા જો તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય ને તો થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના. તમે જુઓ પરફેક્ટ. હવે ગેસની ફ્લેમ તો બંધ છે, તરત જ નીચે ઉતારી લેશું અને તરત જ આપણે એને સેટ કરી દેવાની. કોઈ પણ પ્લેટમાં પહેલાં ઘી લગાવી દેવાનું અને પછી આ રીતે મિક્સર બધું એકસાથે એડ કરી દેવાનું. થોડી સ્પીડ રાખવાની એટલે સેટ થતાં બિલકુલ વાર ના લાગે અને પરફેક્ટ સેટ થાય. ઉપરથી એકદમ સ્મૂથ કરી દેશું. જો ઉપરથી તમારાથી પરફેક્ટ સેટ ન થતી હોય તો ઘીવાળી ચમચી કરજો અને ચમચીના પાછળના ભાગથી થોડું પ્રેસ કરશું ને એટલે પરફેક્ટ થઈ જશે. આ રીતે ઉપરથી આપણે બદામની સ્લાઇસથી ગાર્નિશ કરી દેશું, કારણ કે બદામની સુખડી છે ને એટલે બદામ જોતા ખાવાનું મન થઈ જાય ને. અને બસ હવે આપણે હલકી ગરમ હોય ને ત્યારે જ એને કટ લગાવી દેવાની, કારણ કે એ ઠંડી થશે ને તો કટ લગાવવામાં થોડી મુશ્કેલી થશે, બાકી ખાતી વખતે બિલકુલ કડક નહીં લાગે. તો 5 મિનિટ પછી આ રીતે થોડી સેટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં કટ લગાવી દઈએ. પછી તમે પ્રોપર એને ઠંડી થવા દો તો પણ ચાલે. અને પછી એકવાર ઠંડી કર્યા પછી એરટાઈટ ડબ્બામાં ભરી મહિનાઓ સુધી પણ સ્ટોર કરશો, ખાશો, ટ્રાવેલમાં લઈ જઈ શકશો, ગમે ત્યારે બનાવી અને બસ તમે એન્જોય કરી શકશો. 10 મિનિટ ઠંડી કર્યા પછી હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ સેટ થઈ છે. તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે ને, અને ખાતા જ એક ટુકડાને બદલે 2 ટુકડા ખાઈ જવાનું મન થાય. તો આ રેસીપી જલ્દીથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. અને ખાસ કરીને ગરમીમાં એનર્જીની જરૂર હોય તો આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. તમે જુઓ કેટલી સોફ્ટ છે, તો ટ્રાય કરજો. થેન્ક